સાવધાન થઈ જજો। જો સાવચેતી ન રાખી તો તમારા ખિસ્સામાં પણ 2000ની નકલી નોટ આવી શકે છે। દેશનું સૌથી મોટું નકલી નોટનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં કરોડોની રૂપિયાની નકલી 2000ની નોટો ઝડપાઈ છે। કેરીના બોક્સમાં ભરેલી આ નોટોની પોલીસ ગણતરી કરી રહી છે। પ્રાથમિક તપાસમાં આ નોટો નકલી હોવાનું બહાર આવ્યું છે, જોકે નોટોની ખરાઈની તપાસ એફએસએલ કરશે। મહત્વનું છે કે ગુજરાતમાં નકલી નોટ ઝડપાવાની આ ચોથી મોટી ઘટના હોવાથી ગુપ્તચર એજન્સીઓ એલર્ટ બની છે। આ પહેલા રાજકોટમાં જ ₹50 લાખની કિંમતના 2000 રૂપિયાના દરની નકલી નોટો મળી આવી હતી, અને આટલી મોટી માત્રામાં નકલી 2000ની નોટ ક્યાંથી આવી તેની તપાસમાં પોલીસ લાગી ગઈ છે। સવાલ એ થાય છે કે આટલી મોટી સંખ્યામાં 2000ની નકલી નોટો આવી ક્યાંથી? શું 2000ની નોટની ઝેરોક્સ કરવામાં આવી છે કે પછી પાકિસ્તાનમાં છપાતી નકલી નોટ રાજકોટ સુધી પહોંચી ગઈ છે? નોટબંધી બાદ નકલીના નેટવર્કને તોડી નાખવામાં આવ્યું હતું, તો પછી હવે 2000ની નકલી નોટ છાપવાનું નેટવર્ક કોણે કર્યું છે? આખરે ગુજરાતમાં ક્યાંથી ઘુસાડવામાં આવે છે આ 2000ની નકલી નોટો? સાવધાન રહેજો। તમારા ખિસ્સામાં પડેલી 2000ની નોટ તો નકલી નથી ને? જોજો, તમારી મહેનતના બદલામાં તમને ન થમાવી દેવાય નકલી 2000ની નોટ।